શુભ સંદેશમાંથી પાઠ 15મો અધ્યાય કડી 1 થી 2 અને 10 થી 14। પછી યરુશલેમમાં કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ આવીને ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિઓ કેમ પાળતા નથી? તેઓ જમવા પહેલા હાથ વિધિસર ધોતા નથી। પછી લોકોને પાસે બોલાવીને તેમને કહ્યું, સાંભળો અને સમજમાં ઉતારો। જે મોઢામાં જાય છે તેનાથી માણસ અભડાતો નથી, પણ જે મોઢામાંથી બહાર નીકળે છે તેનાથી અભડાય છે। પછી તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, આપને ખબર છે કે આપે જે કહ્યું તેનાથી ફરોશીઓ બહુ ખોટું લાગ્યું છે। ઈસુએ જવાબમાં કહ્યું, જે કોઈ છોડ મારા પરમપિતાએ રોપેલો નથી તેને મૂળમાંથી ઉખેડી નાખવામાં આવશે। એમની વાતો જવા દો, એ લોકો તો આંધળા છે અને આંધળાને દોરે છે। આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડે છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત જ્હોન મેરી વિયાનીને યાદ કરે છે, સર્વ પુરોહિતોના રક્ષક સંત। સંત જ્હોન મેરી વિયાનીનો જન્મ ફ્રાન્સના એક નાનકડા દાર્દિલી નામના ગામમાં થયો હતો અને તેઓ એવા સમયે જન્મ્યા હતા જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશન ચાલતું હતું અને તે સમયે આપણી ખ્રિસ્તી ધર્મસભા ઉપર ઘણો અત્યાચાર કરવામાં આવતો હતો અને એમનો ઉછેર એવા સમયે થયો જ્યારે પુરોહિતોને એ સમાજમાં સંતાઈને રહેવું પડતું હતું અને ત્યારે જાહેર જગ્યા પર મીસ પણ અર્પણ કરાતી નહોતી અને જ્યારે એ સંતાઈને જ્યારે દરેક પુરોહિત જ્યારે મીસ અર્પણ કરતા ત્યારે સંત જ્હોન મેરી વિયાનીનો પરિવાર એટલા ખરાબ સમયમાં પણ ખ્રિસ્ત યજ્ઞ માટે જોડાતો અને એ અતૂટ શ્રદ્ધા ક્યાંક હૃદયને સ્પર્શી ગઈ અને ત્યારથી સંત જ્હોન મેરી વિયાનીએ નક્કી કર્યું કે મારે પણ પુરોહિત દીક્ષા મેળવવી છે। એમને ભણવામાં પહેલેથી થોડા પાછળ હતા, થોડા નબળા હતા, એટલે જ્યારે સેમિનરીમાં જોઈન થયા ત્યારે લાટિન ભાષા શીખવામાં એમને ઘણી તકલીફ પડી અને વર્ષોના અથાગ મહેનતને પછી પણ ઘણા લોકોને એવું લાગ્યું કે આ પુરોહિત નહીં બની શકે। પણ ત્યારે એક વાક્ય બહાર આવ્યું કે ધર્મસભાને માત્ર જ્ઞાની પુરોહિતોની જરૂર નથી, પવિત્ર પુરોહિતોની પણ જરૂર છે। મારા વાલા ધર્મજનો, 1815 ની અંદર તેમને પુરોહિત દીક્ષા મળી અને બિશપ સાયમન દ્વારા તેમની નિમણૂક આર્સ તાબામાં કરવામાં આવી અને ત્યારે આર્સ તાબાના ધર્મજનો પૂરેપૂરી રીતે શ્રદ્ધામાં નબળા પડી ગયા હતા। સન્ડે માસ અટેન્ડ નહીં કરવાની, કોઈ પણ જાતની પવિત્રતા નહીં, કોઈ પણ જાતનું ધર્માચરણ નહીં અને એવી જગ્યા પર આ પુરોહિત જાય છે। કેટલી તકલીફ! અને એવું કહેવાય છે કે એમણે આર્સ ગામનું પરિવર્તન માત્ર ને માત્ર એક પ્રીત સંસ્કારની સામે લાંબા સમય સુધી પ્રાર્થના કરીને પોતાના ટૂંકા પણ અસરદારક બોધ આપીને એમણે આર્સ તાબાનું પરિવર્તન કર્યું હતું। એવું કહેવામાં આવે છે કે તેઓ લગભગ દિવસના 10 થી 12 કલાક માત્ર ને માત્ર પ્રાયશ્ચિત સાંભળવામાં કાઢતા હતા અને તપ ઋતુ અને આગમન ઋતુની અંદર એ વધીને 16 થી 18 કલાક થઈ જતો હતો સમય, તેમ છતાં તેઓ પોતાનો પૂરેપૂરો સમય પ્રાયશ્ચિતમાં આપતા હતા। મારા વાલા ધર્મજનો, એક પુરોહિત જેની પાસે જ્ઞાન નહોતું એ માણસ એટલી પવિત્રતામાં આગળ વધે છે કે પોતાના આખા એક તાબાને બદલી નાખે છે અને ત્યાંના ધર્મજનોને પવિત્ર અને આધ્યાત્મિક બનાવી દે છે અને આગળ જતા 4 ઓગસ્ટ એમનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ એમને સંત જાહેર કરવામાં આવે છે। આ છે સંત જ્હોન મેરી વિયાની। જો વ્યક્તિ ધારે તો પોતે પવિત્ર બની શકે અને પોતાની પવિત્રતાથી સામેવાળી વ્યક્તિને આધ્યાત્મિક બનાવી શકે। આપણે પણ આપણા સમાજમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં આ જ કરવાની જરૂર છે। ઈસુની જય।